નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 5 પ્રાકૃતિક પ્રકોપો. પ્રાકૃતિક પ્રકોપો જે છે એના વિશે આપણે કેટલીક માહિતી જાણીએ છીએ અને કેટલીક માહિતી તમને વધારાની પણ આ ચેપ્ટરમાં જાણવા મળશે. પ્રાકૃતિક પ્રકોપો એટલે શું? તો કે પ્રકૃતિ સામે કોઈ માણસ જે છે અથવા તો કુદરતી શક્તિ સામે કોઈ માણસ જે છે એ આજ દિવસ સુધી કોઈ એવા પ્રકારની પ્રકૃતિ અથવા તો એવા પ્રકારની ક્રિયા જે છે એ કરી શક્યો નથી. એટલે કે જ્યારે કુદરત જે છે એ જ્યારે નારાજ થાય છે, એટલે તો કે સુનામી છે, ભૂકંપ છે, એવી ઘટનાઓ જ્યારે થાય છે ત્યારે માણસ જે છે એ મજબૂર બની જાય છે. માણસ જે છે એ પાકા એવા મકાન તો બનાવે છે, પણ જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આ મકાન જે છે એની સામે ટકી શકતા નથી. પછી તો કે માણસ જે અલગ અલગ બંધ બનાવે છે, પણ જ્યારે એટલો બધો વરસાદ થાય અને એક સમય એવો આવે છે કે આ વરસાદ જે છે એ બંધ પણ તોડી નાખે છે, તો આવી પણ ઘટના બને છે. પછી તો કે અલગ અલગ જંગલ પ્રદેશ જે છે એ જંગલ પ્રદેશમાં માણસની કોઈ પ્રવૃત્તિ ન હોવા છતાં પણ આપણે એમ કહી શકીએ કે ત્યાં દાવાનળ એટલે કે જંગલમાં આગ જે છે એ લાગે છે. તો આ બધી ઘટના એવી છે કે તેમાં માણસ દ્વારા કોઈ પ્રવૃત્તિ કરવામાં નથી આવતી, અથવા તો જાણીએ અજાણીએ જો માણસ દ્વારા પ્રવૃત્તિ થતી હોય તો પણ આ જે પ્રાકૃતિક પ્રકોપો જે છે એની સામે માણસ જે છે એ કાંઈ કરી શકતો નથી. તો એના વિશે જ આપણે આજે ચર્ચા કરવાની છે કે 12મી માર્ચ 2011ના રોજ અહીંયા એક આપેલું છે કે આ તારીખ જે છે, આ તારીખ એવી હતી કે જેમાં તમને સુનામીના ઘણા બધા ચિત્રો જે છે એ છાપવામાં આવેલા હતા. તો 12મી માર્ચ 2011ના રોજ જે હોનારત થઈ હતી, જે સુનામી આવી હતી, એ સુનામી વિશેની જાણકારી આપણા ચેપ્ટરમાં મેળવવાની છે. પછી તો કે કેવી રીતે સર્જાતી હશે આ સુનામી, એટલે કે પાણી જે છે એ પાણીનું એટલી બધી શક્તિ વધી જાય છે કે એ ઘર પણ તોડી નાખે છે અને એની સાથે કેટલી બધી વસ્તુ છે એ પણ વહેળાવી દે છે. તો આ બધી વસ્તુ વિશે આપણે આ ચેપ્ટરમાં જાણવાનું છે. પછી અહીંયા આપણે જોઈએ તો અનાવૃષ્ટિ છે, અતિવૃષ્ટિ છે, વાવાઝોડું છે, દાવાનળ છે, ભૂકંપ છે, એ બધા વસ્તુ વિશે આપણે જાણવાનું છે. પહેલા વાત કરીએ આપણે ભૂકંપ. તો ભૂકંપ જે છે એ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલું જ હોય. આપણને અત્યાર સુધી એ પ્રમાણે યાદ હોય કે ભૂકંપ એટલે ધરતીનું હલવું. આ પણ એ વાત પણ સાચી છે કે ધરતી છે એ હલવા માંડે છે, એને આપણે શું કહીએ છીએ? તો ભૂકંપ કહીએ છીએ. તો પૃથ્વીના પેટાળમાં ઝડપી ભૂસંચલન અને દબાણને કારણે ભૂસપાટીનો અમુક ભાગ એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. અહીંયા આપણે એમ કહી શકીએ કેટલોક નબળો ભાગ, આમ તો કઠણ ભાગ પણ ક્યારેક ને ક્યારેક ધ્રુજી ઉઠે છે. તો અહીંયા આપણે કેવી રીતના યાદ રાખવાનું છે કે પૃથ્વીના નીચાણના ભાગમાં આપણને ખ્યાલ જ છે કે પેટાળમાં લાવારસ રહેલો છે અથવા તો મેઘમાં રહેલું છે. એની ઉપરનું સ્તર એટલે કે આપણે એમ કહી શકીએ કે જમીન વિસ્તાર કે જ્યાં આપણે રહીએ છીએ, આ ઉપરનું સ્તર જે છે એ ક્યારેક કેટલીક એવી પૃથ્વીની પેટાળના ભાગમાં એવી કેટલીક ઘટનાઓ થાય છે, એવી કેટલીક પ્રક્રિયાઓ થાય છે અને એ પ્રક્રિયાઓને કારણે કેટલોક નબળો ભાગ છે એ શું થાય છે? એકાએક વેગથી ધ્રુજી ઉઠે છે. આ ધ્રુજાઈને આપણે શું કહીએ છીએ? ભૂકંપ કહીએ છીએ. અને આ જે ભૂકંપ જે છે, આ ધ્રુજારી ઉત્પન્ન થાય છે, એના ઉદ્ભવ સ્થળેથી આ ભૂકંપના મોજા છે એ પેદા થાય છે ને દૂર દૂર સુધી ફેલાય છે. તો આ જ્યાંથી ઉદ્ભવ થયો હોય આ ભૂકંપમાં, આપણે એમ કહીએ કે એનું એપી સેન્ટર આપણે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય કે ધારો કે આપણે 2011નો ભૂકંપ જે છે, કચ્છનો ભૂકંપ, એ તમે ક્યાંક કોકની પાસે સાંભળેલો હોય અથવા તો તમે એના વિશે તમને ખ્યાલ હોય તો 2001નો ભૂકંપ જે છે એ કચ્છ ભુજમાં એનું એપી સેન્ટર હતું. એટલે શું? તો કે ત્યાંથી શરૂઆત થઈ હતી. ભૂકંપની શરૂઆત છે એ ભુજથી થઈ હતી અને ધીમે ધીમે કરતા આખા ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ ફેલાયો હતો. તો આપણે એમ કહી શકીએ કે જ્યાંથી જે ભૂકંપ ઉદ્ભવ થાય છે તેને ભૂકંપ કેન્દ્ર અથવા તો એપી સેન્ટર કહે છે. તો ભૂકંપ કેન્દ્ર જે છે એ પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. આ આંતરિક ભૂસંચલનને કારણે ભૂકંપ થાય છે. અહીંયા આપણને અલગ અલગ દ્રશ્યો છે એ જોવા મળે છે.
અહીંયા તમને આ પૃથ્વીની જે પ્લેટ છે, અલગ અલગ જે નીચેના સ્તર છે, એમાં તમને ખ્યાલ છે કે નીચેના ભાગમાં મેગ્મા રહેલો છે, પછી એના ઉપરના ભાગમાં ખડકો રહેલા છે, અને એની ઉપરનો સ્તર માટીવાળો સ્તર અથવા તો આપણે એમ કહી શકીએ નબળો સ્તર છે. આ નબળો સ્તર છે એ ધ્રુજારી અથવા તો આગળ પાછળ જે હલનચલન થાય છે એને લીધે શું થાય છે તો કે પૃથ્વીમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે, અને આ ધ્રુજારીના દ્રશ્યો તમે બીજા ચિત્રમાં જોઈ શકો. આપણે એમ કહીએ કે 2001નો જે વિનાશકારી ભૂકંપ આવ્યો હતો એને કચ્છની આશરે 100 થી લઈને 200 જેટલી બિલ્ડિંગો, આ પ્રકારની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગોને તોડી પાડી હતી. એટલો વિનાશકારી ભૂકંપ જે છે એ આ સમયે આવેલો હતો. તો ભૂકંપ કેન્દ્રમાંથી ભૂકંપ મોજા જે છે એ બધે ફેલાય છે. મેં તમને કીધું એ પ્રમાણે કચ્છ ભુજથી શરૂઆત થઈ અને આવા ભૂકંપ જે છે એ બધે ફેલાણા હતા. તેમાંથી કેટલાક મોજા ભૂસપાટીએ પહોંચીને તરત અસર ફેલાવે છે, તેની અસર ફેલાવે છે. ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કહેવાય છે. તો આપણે એક તો આપણે ભૂકંપનું કેન્દ્ર યાદ રાખ્યું, અને અહીંયા બીજું આપણને શું કીધું છે, ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળ કે કેન્દ્રને શું કહેવાય છે, ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. એટલે ત્યાંથી ભૂકંપનું શું થાય છે, નિર્ગમન થાય છે. આપણે હજી પણ ક્યારેક ને ક્યારેક ભૂકંપ જે છે એ છાપામાં અથવા તો આપણે ક્યારેક અનુભવ પણ કરતા હોય. એટલે તમને જે ખ્યાલ છે એ પ્રમાણે પૃથ્વી જે છે એમાં થોડી ઘણી હિલચાલ થાય છે, થોડી ઘણી ધ્રુજારી થાય છે, એને લીધે આપણે પણ થડકી જઈએ છીએ, આપણને પણ બીક લાગે છે કે હમણાં ક્યાંક આ બિલ્ડિંગ પડી ન જાય. તો આવા ભૂકંપનો અનુભવ જે છે હજી સુધી પણ આપણે ગુજરાત જે છે એ કરે છે. એટલે ગુજરાતની જમીન જે છે એ જમીનનો વિસ્તાર જ એવો છે કે ત્યાં ભૂકંપની શક્યતા થોડી વધારે રહે છે. ભૂકંપની સૌથી વધુ અસર છે એ ભૂસપાટીના નિર્ગમન કેન્દ્રના વિસ્તારમાં અનુભવાય છે. એટલે કે જ્યાંથી ભૂકંપ બહાર નીકળો બધી જગ્યાએ ફેલાય છે, તો જ્યાંથી બહાર નીકળતો હોય ત્યાં તો સૌથી વધારે અસર ફેલાતી હોય. તેનાથી જેમ જેમ દૂર જતો જાય તેમ તેમ તેની અસર છે એ ઓછી થતી જાય છે. ફરી પાછું એ જ ઉદાહરણ તમને બતાવું તો જે ભુજમાં વિનાશ થયો હતો એવો વિનાશ પાછો સુરતમાં અથવા તો અમદાવાદમાં કે વાત કરીએ જુનાગઢમાં એટલો બધો એનો વિનાશ જે છે એ ભુજ જેટલો થયેલો ન હતો. તો કચ્છ ભુજ જે છે ત્યાંથી જેમ જેમ આગળ જતો જાય અથવા તો કચ્છમાં અલગ અલગ જગ્યાએ ફેલાતો જાય એમ એમ તેનું સ્તર છે એ કેવું થતું જાય છે, નબળું પડતું જાય છે. અને આમ આપણે એમ કહી શકાય કે કોઈ પણ પ્રદેશમાં થતા ભૂકંપની અસર ભૂકંપના વેગ ઉપર અવલંબે છે. એટલે કેટલો તેનો વેગ છે એના ઉપર તે નક્કી કરવામાં આવે. અને ભૂકંપનું અવલોકન કરવું હોય, આપણે એમ કહીએ કે ક્યારેક તમે છાપામાં પણ વાંચતા હશો અલગ અલગ દેશમાં ભૂકંપ આવ્યો હોય તો તેને આપણે જે સ્કેલમાં માપતા હોય છે એ જે આલેખન કરનાર વસ્તુ છે એને સિસ્મોગ્રાફ તરીકે ઓળખવામાં અથવા તો ભૂકંપ આલેખક તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં સિસ્મોગ્રાફ કહેવામાં આવે છે. એના દ્વારા હું તમને એમ કહું કે ભુજમાં ધારો કે આપણને ભૂકંપ જે છે એ સૌથી વધારે તીવ્રતા અનુભવવાની અને બીજું અમદાવાદમાં તીવ્રતા ઓછી અનુભવવાની, તો આપણે એવી સરખામણી કરી શકીએ કે નહીં કે ક્યાં ભૂકંપનું કેન્દ્ર હશે. તો ભૂકંપનું ઉદ્ગમ સ્થાન કે ભૂકંપનું કેન્દ્ર જાણવા માટે આપણે આવા સિસ્મોગ્રાફનો ઉપયોગ કરીએ છીએ. અને બીજી વસ્તુ એ કે સિસ્મોગ્રાફ જે છે એના દ્વારા ભૂકંપની તીવ્રતા મપાય છે. તમે એવું સાંભળતા હોય 4.5ની તીવ્રતાનો ભૂકંપ, પછી 7.1ની તીવ્રતાનો ભૂકંપ. જો કે આ બહુ મોટો ભૂકંપ કહેવાય. 8.5ની તીવ્રતા, 7.5ની તીવ્રતા, આ બહુ મોટો ભૂકંપ કહેવાય. જ્યારે નાના નાના આંચકા જે છે એ 3.4 કે 4.5 કે એવા તો આંચકા જે છે સામાન્ય રીતે ઘણી વખત અનુભવાતા હોય છે. ભૂકંપ થવાના આપણે એમ કહી શકીએ કે મુખ્ય 3 કારણો છે. એક આવે છે જ્વાળામુખીજન્ય ભૂકંપ. આપણે કીધું છે કે અંદરના ભાગમાં જે લાવારસ રહેલો છે, લાવા જે રહેલી છે ભૂકંપની જમીનની અંદરના ભાગમાં, એટલે કે પેલા માટીવાળો વિસ્તાર આવે, એના પછી ખડકવાળો વિસ્તાર આવે અને એની નીચે જે લાવા રહેલી છે એની કેટલીક હિલચાલ અથવા તો એ કેટલીક નબળી સપાટી ઉપર શું કરશે, દબાણ ઉત્પન્ન કરશે. અને આ દબાણ ઉત્પન્ન કરશે એનાથી પણ ભૂકંપ અનુભવાય છે.
પછી વિભંગજન્ય ભૂકંપ અને ત્રીજું આવે છે ભૂસંતુલનજન્ય ભૂકંપ. એટલે કે ભૂસંતુલન છે એ ધારો કે ખોરવાઈ જાય અથવા તો કેટલીક જે સપાટી છે એમાં વિભંગ અથવા તો એમાં કંઈક ભંગાણ જણાય છે ત્યારે શું થાય છે? ભૂકંપ થાય છે. તો આવી રીતના અલગ અલગ 3 પ્રકારના ભૂકંપ જે છે એ અનુભવવા મળે છે. અને પૃથ્વીનું કેન્દ્ર બિંદુ ભૂસપાટીથી આશરે આપણે એમ કહી શકીએ કે 6400 કિલોમીટર. સામાન્ય રીતે આપણે શું યાદ રાખીએ છીએ? 6400 કિલોમીટર એટલે કે પૃથ્વી છે એનું કેન્દ્રથી આપણે એમ કહી શકીએ કે સપાટી સુધીનું અંતર 6378 એટલે આશરે 6400 કિલોમીટર જેટલું એનું કેન્દ્ર છે ત્યાંથી અંતર આપણે ગણી શકીએ. હવે થોડુંક આપણે વિચારીએ તો તમારા નજીકના વિસ્તારમાં ભૂકંપ આવે તો તમે બીજી કઈ રીતે તેને મદદરૂપ થઈ શકો? તમે એને કઈ રીતે મદદરૂપ થઈ શકો? તો ભૂકંપ આવે ને કેટલાક બિલ્ડિંગો જે છે એ ધારો કે ધરાશાય થઈ ગયા હોય અને અંદર કોઈ બાળકો કે કોઈ વ્યક્તિઓ સલવાઈ ગયા હોય તો આપણે એને બહાર કાઢવામાં મદદરૂપ થઈ શકીએ. પછી તો કે આપણે એવો મેસેજ ફેલાવી શકીએ કે જો ભૂકંપ આવે તો આપણે એવા વિસ્તારમાં ન રહેવું જોઈએ કે જ્યાંથી આપણી માથે બિલ્ડિંગ પડવાની શક્યતા હોય. તો આવી કેટલીક બાબતો જે છે એ તમે તમારી રીતે પણ વિચારી શકો. પછી તો કે જ્વાળામુખીના દ્રશ્યો જે છે એ ક્યારેક ને ક્યારેક જો તમે ડિસ્કવરીમાં જોયા હોય તો તમને ખૂબ જ જોવાની મજા આવે, પણ એટલા ખતરનાક જે છે કે આનો એક તણખો છે એ પણ જો કોઈ બાઇકમાં કે કારમાં અડી જાય તો આખામાં કાણું પાડી દે. એટલો ગરમ ગરમ લાવા જે છે એ તમે અહીંયા પૃથ્વીથી ઉપર કેટલા બધા મીટર અંતર સુધી પણ આવા લાવા જે છે, લાવા રસ જે છે એ ઉછળતો જોવા મળે છે. તો અહીંયા તમને જ્વાળામુખી છે એ જ્વાળામુખી એટલે ભૂસપાટીના નબળા ખડક સ્તરમાં પડેલી ફાટ કે છિદ્રનું નામ, જેમાં થઈને પેટાળનો ધગધગતો લાલચોળ મેઘમા અથવા તો લાવારસ છે તે વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને અન્ય વસ્તુઓ ભૂસપાટી ઉપર ઘસી આવે છે. આમ તો જો કે જ્યાં જ્વાળામુખી ફાટે છે ને ત્યાં આજુબાજુના વિસ્તારમાં ભૂકંપ પણ થાય છે. એટલે તો આપણે વાત કરી કે જ્વાળામુખીજન્ય ભૂકંપ. જ્યાં જ્યાં જ્વાળામુખી ફાટે છે ને ત્યાં આજુબાજુના વિસ્તારમાં ભૂકંપ આવે જ છે. એટલે કે આવી રીતના જો અહીંયા આપણને એક સુષુપ્ત જ્વાળામુખી બતાવેલો છે. એટલે કે હવે એવી શરૂઆત થવાની છે કે આમાંથી લાવા રસ છે એ મેઘમાં અથવા તો લાવા રસ છે એ બહાર નીકળવાનો છે. અને અહીંયા આપણને એના પછીની પરિસ્થિતિ બતાવેલી છે. એટલે કે સુષુપ્ત અવસ્થામાં જ્યારે જ્વાળામુખી હોય છે ત્યારે પણ આપણે અહીંયા ગરમ ગરમ મેઘમાં છે એનો અનુભવ કરી શકીએ છીએ. પછી શું થશે? તો કે પૃથ્વીની જમીનમાં રહેલા ખડકો, રેતી, માટી એને એકદમ આપણે એમ કહી શકીએ કે ખૂબ જ વધારે ગરમીથી, ખૂબ જ વધારે આપણે એમ કહી શકીએ કે ઉષ્માવાળા જે વાયુઓ છે એ આમાંથી બહાર નીકળવાની શરૂઆત થશે અને આપણે એમ કહી શકીએ કે તે ક્યાં આવી જાય છે? પૃથ્વીની સપાટી ઉપર આવી જાય છે. એને આપણે કેના નામે ઓળખીએ છીએ? તો કે જ્વાળામુખીના નામે ઓળખીએ છીએ. મેં તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે સુષુપ્ત જ્વાળામુખી એટલે કે એ હજી સક્રિય થયેલો નથી, હજી તે સક્રિય થવાની શરૂઆત કરે છે, એને સુષુપ્ત જ્વાળામુખી કહે છે. અને અહીંયા કહેવાય છે સક્રિય જ્વાળામુખી, કે જે સક્રિય રીતે આપણે એમ જોઈ શકીએ કે લાવા રસ જે છે એ બહાર નીકળે છે. પછી તો કે જ્વાળામુખી છે એ વિસ્ફોટ થવાના મુખ્ય 4 કારણો. તો કે પૃથ્વીના પેટાળમાં તાપમાન જે છે એમાં સતત ને સતત વધારો થાય ત્યારે એવું થઈ શકે. પ્રવાહી મેઘમાની ઉત્પત્તિ એટલે કે પ્રવાહી મેઘમાં છે તો ખરી જ, પણ ક્યારેક નબળા વિસ્તાર અથવા તો નબળી જમીન વિસ્તાર જે છે એમાંથી તે બહાર નીકળી જાય ત્યારે પણ થઈ શકે. વાયુ અને વરાળનો ઉદ્ભવ, અંદરના ભાગમાં જે વાયુઓ છે એ વાયુ અને વરાળનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉદ્ભવ થાય. અને ચોથું આવે છે મેગ્માનું ભૂસપાટી તરફનું વહન. જ્યારે આ જમીન સપાટી ઉપર રહેલો મેગ્મા છે એ પૃથ્વી સપાટીની બહારના ભાગમાં આવવા લાગે ત્યારે શું થાય છે? તો કે જ્વાળામુખી વિસ્ફોટ થાય છે. અહીં આપણે વાત કરીએ કે મેગ્મા જે છે એ શું કરે છે? મેગ્મા નીચે રહેલા વાયુઓ, ભારે વાયુઓ મેગ્માને ઉપર ધકેલે છે. ફરી પાછું આપણે એવું જો ઉદાહરણ આપણે અહીં આપીએ તો ધારો કે આ રીતના પૃથ્વી છે. પૃથ્વીનો કોઈ એક પડવાળો વિસ્તાર લઈએ. આપણે ધારો કે આ એક પડવાળો વિસ્તાર લઈએ તો અહીંયા આપણે કીધું કે આટલો ભાગ છે
એટલા ભાગમાં ધારો કે મેઘમાં રહેલી છે, એની ઉપરનો ભાગ છે એ ખડક વિસ્તારનો ભાગ છે અને નીચેના ભાગમાં વાયુઓ રહેલા છે. તો આ વાયુઓ શું કરશે તો કે મેઘમાને ઉપર ધક્કો મારશે, એટલે મેઘમાં શું કરશે આ ખડકને ધક્કો મારશે અને ખડકની ઉપર રહેલું જે પાતળું સ્તર છે એ પાતળું સ્તર જો નબળું હશે તો શું થશે તો તે ત્યાંથી નબળું પડતા ત્યાંથી ફાટ રચાશે અથવા તો ત્યાંથી આખું આપણે એમ કહી શકીએ તિરાડ પડી જશે અને આ જે મેઘમાં જમીનની અંદર રહેલો મેઘમાં છે એ બહાર નીકળવાની શરૂઆત થશે. તો આ રીતે જ્વાળામુખી જે છે એ જ્વાળામુખી રચાય છે. ઉપરના નબળા ખડક સ્તરોની તિરાડો કે ફાટો દ્વારા પ્રવેશેલા પાણીની વરાળ થાય છે. આ દબાયેલી વરાળનો જથ્થો પૂરતી જગ્યા ન મળતા તે વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રયત્નમાં તે પોતાની સાથે પ્રવાહી મેઘમાં જે છે એને જોરથી ઉપર ખેંચી લાવે છે. પ્રવાહી મેઘમાં પણ આવે છે ને સાથે સાથે કેટલાક મોટા મોટા ખડકો જે છે એ પણ સાથે સાથે ઉપર ઉછળે છે. એટલે ભૂસપાટી ઉપર આવતા મેઘમામાં રહેલા વાયુઓ દબાણ મુક્ત બનતા ભારે વિસ્ફોટ સાથે લાવા અને વિવિધ કદ અને આકારના ખડકના ટુકડા, મેં તમને કીધું એ પ્રમાણે કે ભૂસપાટી ઉપર આવતું જે મેઘમા છે એ પોતાની સાથે ખડકો અથવા તો મેઘમા અથવા તો લાવારસ જે છે એ તો લઈ આવે છે, સાથે સાથે વિવિધ કદના ખડક જે છે એના ટુકડા જે છે એ પણ લાવે છે અને આ જે છે આપણને આકાશમાં ખૂબ જ ઊંચે ઊંચે ઉછળતા હોય એવા દ્રશ્ય સર્જાય છે અને આને જ આપણે શું કહીએ છીએ જ્વાળામુખી કહેવાય છે. પછી બધા જ્વાળામુખીય પદાર્થો છે એ એટલા ઉપર ગયા હોય ને પછી પાછા તે નીચે પડે છે અને એક પ્રકારનો શંકુ આકારનો ઢગ રચાઈ જાય છે. જોકે જ્વાળામુખી આપણને ફાયદો કરાવે, આવા જે ખૂબ જ આપણે એમ કહી શકીએ ઉપયોગી એવા ઘટકો છે કે મેઘમા સ્વરૂપે જમીનની અંદરના ભાગમાં રહેલા હોય તો આવા જે જમીનના ઘટકો છે એ બહાર નીકળી જતા આપણે એનો સીધો ઉપયોગ કરી શકીએ છીએ અને આ જે જમીન બને છે એ જમીન પણ ખૂબ જ ફળદ્રુપ એવી જમીન હોય છે. કારણ કે આપણને ખબર છે કે અંદરના ભાગમાં જે લાવારસ છે એ ખૂબ જ વધારે એવા ખનિજ તત્વ ધરાવતો સ્તર છે અથવા તો ખૂબ જ વધારે ખનિજ તત્વ ધરાવે છે. તો આવા લાવારસ છે એ બહાર નીકળી જશે તો આજુબાજુના વિસ્તારમાં પણ ફેલાઈ જશે અને એ વિસ્તારમાં આખી જમીન છે એનો ભવિષ્યમાં આપણે ખેતીલાયક જમીન તરીકે અને એનો જમીનનો ઉપયોગ કરી અથવા તો આવા માટી છે અથવા તો આવા કણોનો ઉપયોગ કરીને આપણે બીજી જગ્યાએ પણ આપણે સારી એવી ખેતી કરી શકીએ છીએ. જો વરાળ અને વાયુનું પ્રમાણ વધુ હોય તો ભૂસપાટી ઉપર સાંકડું છિદ્ર હોય તો ભયંકર વિસ્ફોટ થાય છે. મેં તમને કીધું પ્રમાણે દબાણ છે એ વધારે હોય અને જો પહેલેથી તિરાડ પડી ગયેલી હોય તો લાવા રસ્તેમાંથી સહેલાઈથી બહાર નીકળી શકશે, પણ જો ત્યાં તિરાડ ન પડેલી હોય અને સાંકડું એવું છિદ્ર હોય તો ખૂબ જ મોટા અવાજ સાથે આ લાવારસ છે એ બહાર નીકળવાની શરૂઆત થાય છે. પણ જો વરાળ અને વાયુનું પ્રમાણ ઓછું હોય અને ભૂસપાટી લાંબી ફાટમાંથી પ્રસ્ફુટ થતું હોય તો ધીમે ધીમે અને શાંતિથી આવો લાવારસ બહાર નીકળે છે. અહીંયા આપણને વાત કરેલી છે કે જ્વાળામુખી છે એ જ્વાળામુખીના 3 પ્રકાર છે. એક આવે છે સક્રિય જ્વાળામુખી, એક આવે છે સુષુપ્ત જ્વાળામુખી અને એક આવે છે મૃત જ્વાળામુખી. આપણે ત્રણેય જ્વાળામુખી વિશે જો ચર્ચા કરીએ તો વિવિધ જગ્યાએ આપણને જ્વાળામુખીઓ છે એ જોવા મળે છે. ભારતમાં જો વાત કરીએ તો અંદમાન નિકોબાર ટાપુ, આ અંદમાન નિકોબાર જે છે એ દક્ષિણ ભારતની પૂર્વ બાજુએ આવેલો ટાપુ છે. એટલે આ જે દ્વીપ સમૂહ આવેલો છે એ જગ્યાએ એક જ જગ્યા એવી છે કે જ્યાં આપણે જ્વાળામુખી જે છે એ સક્રિય એવો જ્વાળામુખી છે ત્યાં આવેલો છે અને જ્વાળામુખીનો વિસ્ફોટ જે પ્રદેશમાં થાય છે ત્યાં સ્થાનિક વિસ્તારમાં ભયાનક આપણે એમ કહી શકીએ ભયંકર વિનાશ સર્જાય છે. એટલે કે આવો લાવા જે છે અથવા તો આવો આપણે મેઘમાં જે કહીએ છીએ એ જ્યારે આજુબાજુના વિસ્તારમાં પથરાય તો એ માણસની આજુબાજુમાં પણ જો એ મેઘમાં પડે ને તો પણ માણસ જે છે એનું મૃત્યુ થાય છે. એટલો ગરમ અથવા તો એટલો વધારે ને વધારે ઉર્જાવાળો જે આ મેઘમાં છે એ બહાર નીકળે છે. એટલે સાથે સાથે ભૂકંપ પણ આવે છે. તો આજુબાજુનો વિસ્તાર જે છે એનું નામો નિશાન સાવ વયું જાય છે એવી હાલત જે છે એ આપણને જોવા મળે છે. મેં તમને કીધું એ પ્રમાણે કે જ્વાળામુખીથી ફાયદો પણ થાય છે. એટલે શું તો કે જમીનમાં ફળદ્રુપતા વધે,
અહીંયા આપણે જોઈએ તો અલગ અલગ ટાપુ છે. સુમાત્રા જે ઇન્ડોનેશિયાના ટાપુ છે. આપણે થોડું ઘણું વધારાની માહિતી પણ યાદ રાખશું. જાવા અને સુમાત્રા જે ઇન્ડોનેશિયાના ટાપુ છે એ લાવામાંથી બનેલી જમીન એ છે, અથવા તો આ જગ્યાએ જ્વાળામુખી ફાટ્યો હતો અને તેમાંથી જે જમીન વિસ્તાર બન્યો એ જમીન વિસ્તાર જે છે એ ખૂબ જ ફળદ્રુપ હોવાથી ત્યાં ખેતી પણ કેવી થાય છે? ખૂબ જ સારી થાય છે. જ્વાળામુખીના ઢોળાવો ઉપર પોટાશયુક્ત માટીમાં ખેતી કરીને ખેડૂતો મબલક પાક મેળવે છે. આમ તો જ્વાળામુખી વિનાશ સર્જે છે, પણ જ્યારે જ્વાળામુખી છે એ સુષુપ્ત થઈ જાય, એટલે કે હવે જ્વાળામુખી છે એ મૃત બની ગયેલો છે, તો શું થાય? તો કે આવી જમીન જે છે એનો ઉપયોગ આપણે ભવિષ્યમાં સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પછી જ્વાળામુખી વિસ્તારમાં ગરમ પાણીના જરામાં જંતુનાશક હોવાથી ચામડીના દર્દીઓ માટે પણ તે આશીર્વાદ રૂપ બને છે. જ્વાળામુખીના કારણે પારો, એન્ટીમની, શીશુ, જસત, ટંગસ્ટન, કલાઈ વગેરે ધાતુમય ખનિજો જે છે, મેં તમને કીધું એ પ્રમાણે કે જે ખૂબ જ ઊંડાઈએ હતી. આવી ધાતુ હતી તો ખરા, પણ ખૂબ જ ઊંડાઈ હતી કે જ્યાં માણસનું પહોંચવું પણ અશક્ય હતું. પણ કુદરતની આ ઘટના છે એના લીધે શું થાય છે? આવી બધી જે અલગ અલગ વસ્તુઓ છે, જસત છે, એન્ટીમની, ટંગસ્ટન છે, એ બધું ઓટોમેટિક જમીનમાંથી ક્યાં આવી જાય છે? બહારના ભાગમાં આવી જાય છે. તો એના લીધે પણ શું થાય છે? તો કે આપણને આવી ધાતુઓ જે છે એ મળી જાય છે. જ્વાળામુખી નળીમાં લાવારસ ઠરતા અને કાર્બન પર દબાણ આવતા સમય જતા તેમાંથી હીરા બને છે. તો જ્વાળામુખીમાંથી ફેંકાતા વિખંડિત ખડક નાના પથ્થરોમાંથી નાના નાના પથ્થરો લાપીલી તરીકે ઓળખાય છે. અને આ લાપીલી જે છે એનો મનગમતો ઘાટ આપી શકાતો હોવાથી તે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. એટલે કે આપણે 2-3 વસ્તુ યાદ રાખવાનું છે. અલગ અલગ આપણને ધાતુ મળે છે. પછી ગરમ પાણીના ઝરા જે છે, એવા તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા જ હોય. તો ગરમ પાણીના ઝરા છે એના લીધે શું થશે? તો કે ચામડીના રોગો જે છે એને પણ સારવાર મળશે, અથવા તો એમાં પણ ખૂબ જ વધારે લાભદાયી ઠરે છે. પછી આપણે અહીંયા હીરો જેવી ધાતુઓ છે, અથવા તો હીરો જે છે એવા પણ હીરો જે છે એ ધાતુ નથી, પણ એવા પણ આપણને મળી રહે છે. કાર્બન ઉપર દબાણ આવતા હીરો પણ મળી રહે છે. અને બીજું આપણને કીધું કે નાના પથ્થરો કે જેને શું કહેવામાં આવે છે? લાપીલી, એ પણ આપણને મળી રહે છે. તો આ રીતે આપણે એમ કહી શકીએ કે આપણને જ્વાળામુખી વાળા વિસ્તારમાં આપણને ભવિષ્યમાં ફાયદો પણ થાય છે. હવે તમે વિચારો જોઈએ કે તમને જ્વાળામુખી વાળા પ્રદેશમાં રહેવું ગમે કે ન ગમે? તો તમારો જવાબ શું હશે? આપણને જ્વાળામુખી વાળા વિસ્તારમાં રહેવું ન ગમે. શું કામ એને? કારણ કે જો જ્વાળામુખી સક્રિય થાય તો આપણે આપણું ગામ છોડીને ભાગી જવું પડે. ભલે ને ત્યાં ખેતી સારી થતી હોય, પણ આગળ જતા જો જ્વાળામુખી સુષુપ્ત થઈ જાય, અથવા તો ભવિષ્યમાં પણ જ્વાળામુખી છે એ ફાટે નહીં, એટલે કે મૃત જ્વાળામુખી થઈ જાય ને, તો તમે ત્યાં રહ્યો તો તમે ત્યાં સારી એવી ખેતી પણ કરી શકો.